श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम श्री भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विवरकातरकाचिभाव उत्प्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिशः गोमृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે ત્રીજા સ્કંદના પહેલા અધ્યાયનું અધ્યયન કરી રહ્યા છીએ। જેમ આપણે જોયું એ પ્રમાણે કે પરીક્ષિત રાજાએ સૃષ્ટિના સંદર્ભમાં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા। ત્યારે સુખદેવજી મહારાજ કહ્યું કે આવા જ પ્રશ્ન નારદજી જ્યારે મૈત્રેય ઋષિને મળ્યા ત્યારે પૂછ્યા હતા। તો પછી તરત જ એમણે પૂછ્યું તો કે મૈત્રેયજી અને વિદુરજી, નારદજીને વિદુરજી એ બંને કયા સ્થાને મળ્યા એ બધી વાત પૂછી। ત્યારે પહેલા વિદુરજીએ ઘર કેમ છોડ્યું? આવું જે સમૃદ્ધ એમનું રાજ્ય છે, મહેલ છે અને જ્યાં ભગવાન પોતે આવેલા છે એ સ્થાને કેમ છોડ્યું એ પહેલા આપણે જોઈ રહ્યા હતા। અને એનો જવાબ આપતા સુખદેવજી મહારાજ છઠ્ઠા શ્લોકથી વાત કરે છે કે કેવા કેવા અન્યાય પાંડવો સાથે કરવામાં આવ્યા એ બધા પણ કામને ભેગા લઈને એમણે આ ઘર છોડ્યું છે। એક તો પાંડવો
પોતાના નાના ભાઈના જ પુત્ર છે, અને છતાં અન્યાય પુત્રોને એના અન્યાયનું પોષણ કર્યું. બીજા છોકરાઓ જે ખોટું કામ કરતા હોય, પહેલાં જ જો કે અમે પહેલું ખોટું કામ કરે ત્યાં તમે રોકી દો કે ક્યારેય કશું કરવાનું નથી. મને ખબર નથી કે મેં તમને વાત કરી હતી કે નહીં, પણ બહુ નાના હતા અને ત્યારે ખોટું કામ ચોરી નથી કરી, પણ કોઈના ઘર રમવા ગયા અને બહારના ભાગમાં જે બહાર ઘરની બહાર એક પડ્યું હતું એ માતાને પીન ગયું, એને ગમી ગઈ, એટલે લઈ આવ્યા. અને પછી પિતાજીને ખબર પડી, પછી બતાવવાનું ખરું કે એની સરળતા ખરી, એટલે કે ક્યાંથી લાવ્યા, પાછી મૂકી આવો. વિચાર કરો કે વસ્તુ પાછી, ભલે એના માટે આકર્ષણ ન હોય પણ તમે પાછી મૂકવા જવું કેવું લાગે, પણ કીધું પિતાજીએ મૂક્યા. એ પછી ક્યારેય કોઈની વસ્તુ લીધી નથી. લોકોને એટલો આદર થાય કે સોનાની વસ્તુ પડી હોય તો કોઈ હાથ વટાડ્યો નથી. પહેલેથી તમને ના પાડવામાં આવે, નાના હોય ત્યારે જ બાળક ખોટું કરે, કંઈ પણ ખોટું કરે અને તમે એને ત્યારે શિક્ષા આપો, સમજાવો છે કે કરવું હોય તો એ અન્યાયને ખોટું કરતા અટકી જાય. પણ ધૃતરાષ્ટ્રે ક્યારેય પોતાના પુત્રોને અન્યાય કરતા રોકે. અન્યાય પુત્રોને પોષણ કરવાના લીધે જ રક્ષાબંધનમાં બાળકોને પાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અને એટલા બધા અને ભરી સભામાં ગુરુદેવ, બહુ સુંદર શબ્દ વાપર્યો છે કે ગુરુદેવના ગુરુકુળના દેવ સમાન યુધિષ્ઠિરના પત્ની દ્રૌપદીને ભરી સભામાં એને અપમાન કરવામાં આવ્યું, એના વાટ ખેંચીને લાવવામાં આવી. એટલું જ નહીં, જે યુધિષ્ઠિરની સાથે જુગારમાં અધર્મથી એમને જીતીને એમને વનવાસ આપ્યો, એ પણ દ્રૌપદીને જ્યારે એમણે પોતાનું રાજ્ય પાછું માંગ્યું ત્યારે પણ આપણને, ત્યારે તો ધૃતરાષ્ટ્ર આપી શક્યા હોત, કહી શક્યા હોત, એ પણ ન કર્યું. અને જ્યારે ભગવાન પણ અમૃત જળતા વાક્યોથી એમને શાંતિ તરીકે આવ્યા તો પણ ન આપ્યું. હવે આપણે 10મું શ્લોક જોયું છે. પછી આવી ઘટના ઘટી કે ધૃતરાષ્ટ્ર જે છે એ નીતિમાં નિપુણ વિદુરજીને સલાહ લેવા માટે બોલાવ્યા છે. અને એને વિદુરજીને તો બધા નીતિ વિશાળ લોકો પણ નીતિશાસ્ત્ર નિપુણ એટલે કે વિદુર નીતિશાસ્ત્ર જે ઉપદેશ જે કંઈ એમણે પૂછા કરી, ધૃતરાષ્ટ્રએ એની જે વાત કરી એ નીતિને આધાર હતી, એને વિદુર નીતિશાસ્ત્ર તરીકે વિદુર નીતિ એ રીતે પણ ઓળખાય છે. પણ એ અહીંયા ભાગવતમાં આવશ્યકતા નથી, માટે નથી આપી. અને એમણે કહ્યું કે અજાત શત્રુ કે જેને કોઈ શત્રુ જ નથી, એટલે તમને એને ક્યારેય શત્રુ કે કોઈ જોયા જ નથી. અજાત શત્રુ, જેના મનમાં કોઈ શત્રુ નથી, ભલે લોકો જોતા હોય એને શત્રુ રૂપે, એના મનમાં કોઈ શત્રુ નથી. એવા એને તો કેટલો બધો અપરાધ તમારો સહન કર્યો છે. અને આ બધાના ભાઈઓ એ બધા તો ઉપડી ગયા છે, પણ છતાં અજાતશત્રુને શાંત રાખ્યા છે. અને એટલું જ નહીં, ભગવાન મુકુંદ, જે મોક્ષ આપનાર એવા કોઈ સામાન્ય નહીં, ભગવાન મુકુંદ છે, જેને દેવો અને ભૂદેવોની સાથે રહેલા છે એવા સર્વસંપન્ન ભગવાનની સાથે દેવતા અને બ્રાહ્મણ તો છે જ. એટલું જ નહીં, યદુવંશીઓ પણ છે, આટલા સમર્થ વ્યક્તિની સાથે છે. અને છતાં પણ તમે એને આપ્યું નહીં. આટલું આપણે જોયું હતું 12 શ્લોક સુધી. અને 13મો શ્લોક પણ આપણે જોયો કે તમારા ઘરમાં કોઈ દોષ છે તો એ દોષનું નિવારણ તો કરવું જ જોઈએ. શરીરના અંગમાં સડો પેટો હોય તે અમને દૂર કરી દેવું જોઈએ, એવું નીતિશાસ્ત્ર કહે છે. અને નીતિશાસ્ત્ર પ્રમાણે તો આપણે એક વખતે વાંચ્યું હતું કે ત્યજેત એકમ પુરુષય અર્થે, કુળ માટે કોઈ એકનો ત્યાગ કરવો પડે. કુળાંગાર બળવી છોકરો, એક બાળક, તેનો ત્યાગ કરવો જોઈએ.
અને એ રીતે તમે આ તમારા કુળમાં કોણ છે? મૂર્તિમંત દોષ દુર્યોધન છે. એટલે તમે ત્યાગ કર્યો, કારણ કે કુળના કલ્યાણ માટે અમંગળવા પુત્રનો શીઘ્ર ઝડપથી તમે ત્યાજ્ય. 13મા શ્લોકમાં કહ્યું ત્યારે આ વસ્તુ આપણે દુર્યોધન બધા પણ ત્યાં રાજ્યસભામાં હશે જ, કારણ કે રાજભવનમાં જ બધી ચર્ચા ચાલી રહી છે. ત્યારે 14મા શ્લોકમાં કહે છે, પહેલા સ્કંદનો 14મો શ્લોક, इत्युच्यवान्तत्र सुयोधनेन प्रवृद्ध कोपस्फुरिताधरेण असत्कृत सत्स्पृहणीयशीलः क्षता सकर्णानुच सौवनेन इति उचितवान्. આ રીતે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કહ્યું, ઇતિ ઉચિતવાન તત્ર સુયોધનેન પ્રવૃદ્ધ કોપ સ્ફુરિતા અધરેણ. સુયોધન એટલે દુર્યોધન, એનો પ્રવૃદ્ધ ક્રોધ કોપ, એનો ક્રોધ એકદમ વધી ગયો અને એના કારણે સ્ફુરિત અધરેણ, એના હોઠ ફફડવા લાગ્યા. ક્રોધથી એકદમ વ્યાકુળ શબ્દ ક્રોધથી, વ્યાકુળ શબ્દ પણ કે ક્રોધને લીધે એ એકદમ એના હોઠ ફફડવા લાગ્યા છે. અને અસત્કૃત, એને અસત્ય અયોગ્ય વ્યવહાર કર્યો, તિરસ્કાર કર્યો. કોનો? ક્ષતા સત્સ્પૃહણીય શીલ. ત્રીજી ટીમાં કહે છે ક્ષતા એટલે વિદુરજી, સતસ્પૂર્ણીય શીલ. સતસ્પૂર્ણીય શીલ એટલે સતા સ્પૃહણીય શીલમ યસ્ય સહ, જેનું સતા, સત એટલે સત્પુરુષોમાં, પણ જેનું શીલ, જેનું ચરિત્ર, જેનો સ્વભાવ કેવો છે? સ્પૃહણીય, જે સ્પૃહા કરવા યોગ્ય છે, જેને વખાણ કરવા યોગ્ય છે, એવા સ્વભાવવાળા વિદુરજીનો અસત્કૃત, એનો તિરસ્કાર કરવામાં આવે. કોના દ્વારા? દુર્યોધન દ્વારા. પણ સાથે સાથે ત્યાં કોણ હતું? સકર્ણાનુજ છે, શબ્દ છે ને, સકર્ણાનુજ સૌબલેન. સકર્ણ કર્ણ, નાના ભાઈ એટલે દુર્યોધનના નાના ભાઈઓ, અને સૌબલેન એટલે સૌબલેન એટલે શકુની. શકુની અત્યંત વધી ગયેલા ક્રોધના કારણે, ક્રોધથી દૂધતા મોઢવાળા દુર્યોધન દ્વારા કર્ણ, નાનો ભાઈ દુશાસન અને શકુની, કારણ દુશાસન વધારે દુર્યોધનને સાથે રહેતો દુશાસન અને શકુની દ્વારા જ્યારે ભારે સભામાં આ પ્રમાણે સલાહ આપતા સજ્જનો દ્વારા સભા કરાઈ વિદુરજીનો એ લોકો તિરસ્કાર કર્યો. કયા પ્રકારનો તિરસ્કાર કર્યો એ પછીના શ્લોકમાં કહે છે. 15મા શ્લોકમાં કએનમત્રોપજુહાવજીવં દાસ્યાં સુતં યત્પરિણેવ પુષ્ટઃ તસ્મિन् પ્રતીપ પરકૃત્ય આસ્તે નિર્વાસ્યતાં આસુપુરાચ્છ વાસનઃ. એટલે દુર્યોધન ક્રોધમાં આવા શબ્દ બોલે છે કે કહ એનમ, આમ તો કાકા છે પણ હવે તુકારાથી કહે છે, તો એનમ એક વચન છે ત્યાં માટે ક એનમ પત્ર છે ને, એનમ મત્રોપજુવા, તો એને જુદું પાડી શકતો એનમ અત્ર ઉપજુહાવ. એનમ એટલે આને, કહ એટલે કોને, કહ એટલે કોને, એનમ એટલે આ, અત્ર ઉપજુહાવ જીભમ, જીભમ એટલે કુટીર. હવે કુટીરને અહીંયા કોને બોલાવ્યો? આ જુહાવ, આ જુહાવ એટલે બોલાવો. કોને બોલાવ્યો? આ કોને બોલાવ્યો? કુટીરને. કુટીરને એટલું જ નહીં, દાસ્યામ સુત, આ તો દાસી પુત્ર છે. અને એટલું જ નહીં, યત બલિનૈવ પુષ્ટ, જે બલિનો અન્ન, બલિ બલિ આપે ને એટલે અન્ન પ્રદાન કરી, એ બલિનૈવ પુષ્ટ, જે અમારા
અન્નથી પુષ્ટ થયો છે. બની શબ્દ એટલા માટે આપણે બીજાને આપવામાં આવે એટલે અમે એને અન્ન આપ્યું એનાથી જે પુષ્ટ થયો છે એ વ્યક્તિ આપણે કે પોતાની થાળીમાં છેદ કરે છે. એ રીતે અહીંયા કહે છે જે દાસી પુત્ર છે જે અમારા અન્નથી પુષ્ટ થયો છે એ જ અત્યારે તસ્મિન પ્રતિપહ પ્રતિકૂળ બન્યો છે. એ જ અત્યારે પ્રતિપહ તે જ તસ્મિન અમારા અન્નથી પુષ્ટ થયેલો એ તેમજ તે પ્રતિકૂળ થઈ ગયો છે ત્યારે કે જે આવી સલાહ આપી રહ્યા છે. પરકૃત્ય આસ્તે પરડ વિચારનું કૃત્ય પરડને વિચાર કોણ પાંડવો એના કાર્યનો એનું કલ્યાણ વાત કરે છે. પરકૃત્ય વર્તતે આસ્તે માટે છે માટે છે નિર્વાસ્યતામ આશુ પુરા છ છે ને નિષદ થશે સ્વસાનઃ પુરા નગરીમાંથી આસુ શીઘ્ર નિર્વાસ્યતામ એનેથી ધક્કો મારી કાઢવાનો નિર્વાસ્યતામ અને કેવી રીતે સ્વવાસનમ એને જીવતો રહ્યો એને જીવતા રાખીને ધક્કો મારી પૂરમાંથી કાઢો. હવે જો એવું હોય સ્મશાન અહીંયા સ્વવાસન છે ને એની પ્રત્યે સ્મશાનવત એટલે કે સ્મશાન એટલે સ્મશાન જેમ અમંગળ છે અમંગળ વ્યક્તિને અહીંથી તરત જ બહાર કાઢી. આ વચન કોણે ગયા? દુર્યોધને વૈષ્ણવમાં અપમાન કર્યું કહેવાય કે જે આ ગ્રંથ કે છે કોણ કેવા શબ્દો વાપર્યા કોના માટે? વિદુરજી માટે. જ્યારે વિદુરજીને નીતિની પ્રમાણ વાત કરી છે ત્યારે એક જીવન કુટીર છે, દાસી પુત્ર છે, એટલું જ નહીં આપણા અન્નથી પોસાયેલો છે અને છતાં અત્યારે પ્રતિકૂળ બનીને બીજાનું કાર્ય કર્યો છે, પાંડવનું કાર્ય કર્યો છે. એટલે કોઈ વ્યક્તિને તો અહીંથી અમંગળ છે અને તીવ્ર ઝડપથી અહીંથી બહાર કાઢો. તમે વિચાર કરો કે આટલી મહાન વ્યક્તિને જ્યારે વરિષ્ઠ સભામાં કહેવામાં આવે છે ત્યારે કેમ આવું થઈ શકે? તો અહીંયા બહુ સુંદર જવાબ આપે છે. આપણે જોઈએ 16મો શ્લોક. स्वयं तनुर्वाग्निदाय मायां ततो यथयादुत मायमानः सः इत्थं पर्णबाणैः पातुः पुरोः એટલું જોઈશું આપણે. મર્મસ તાડિતોપી સહ એટલે ધૃતરાષ્ટ્ર દ્વારા પાતુઃ પુરોહ એટલે ભાઈ એટલે વિદુરજીનું પુરો એટલે પૂરો સહ એટલે ધૃતરાષ્ટ્રની સામે જ ધૃતરાષ્ટ્રની સામે જ ઇત્થમ આ પ્રકારના ઉલ્બણ એ દુસ્સહન સહની જેને સહન કરવા બહુ જ મુશ્કેલ છે તેવા દુસ્સહની કર્ણમાં શબ્દ છે કર્ણ દ્વારા કે બાણ કર્ણમાં કોસલા જતા રહે એવા દુસ્સો બાણ દ્વારા એને ભાઈની સામે જ વિદુરજીને આવા મર્મસુ તાળી ટોપી મર્મસુ એટલે હૃદયને તાળી તો છે માર્યા. કર્ણ બાણને આ પ્રકારના બાણ હૃદયને મર્મસુ હૃદયમાં તાળી તો માર્યા. એટલે અતિ તીવ્ર કર્ણવેદની માફક વાક્ય બાણોથી એમના હૃદયને વિધિ નાખ્યું એવું કહી શકાય. તાળી તો એટલું આમ તો માર્યું પણ તાળીને વિધિ નાખ્યા. કોના? વિદુરજીના ઉલ્બણની તીવ્ર કર્ણવેદ જેવા બાણોથી એના ભાઈ એટલે કે વિદુરજીના મોટા ભાઈ ત્યાં છે ધૃતરાષ્ટ્રની સામે જ આ કર્ણવેદ બાણો એમને વિદુરજીને કહ્યા
અને એના લીધે હૃદય વિંધીનાર, બધાનું હૃદય વિંધી શકે એવું બાણો એવા વાક્યો આજે દુર્યોધન બોલ્યા છે. છતાં કર્તવ્યતઃ છેલ્લી રીતે વાક્ય છે કર્તવ્યતઃ, છતાં પણ કોઈ પ્રકારની વ્યથા થઈ જ નહીં. કેમ એવું થયું હશે? કારણ કે કર્તવ્યતઃ વક્તવ્યતઃ અયાગ્રમાન યાનઃ. પણ એ પેલા જો કર્તવ્યતઃ એમને જરા પણ વ્યથા થઈ નહીં. કેમ નથી થઈ? કારણ કે માયા ગુરુહુ માનયાનઃ. કારણ કે એમણે જોયું કે માયા એટલે ભગવાનની માયા. આ ભગવાનની માયા ખૂબ મોટી છે. એના લીધે ભગવાનની માયાથી આ બધું માનયાન મન્યમાનઃ. જ્યારે દુર્યોધને આવો વાક્ય કહ્યા ત્યારે પણ કર્તવ્યતઃ એને વ્યથા થઈ જ નહીં. કેમ? કારણ કે મેં જોયું કે આ બધું ભગવાનની માયા એના પર એટલી બધી કામ કરી રહી છે અને માયાના લીધે જ આવા વાક્યો બોલી રહ્યા છે. બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે આપણે બે વખતે વાત કરી હતી કે અહીંયા સમૃદ્ધ દેશ ગૃહનો કેમ ત્યાગ કર્યો એ વાત કરે છે. પણ વર્તમાનમાં એવું કહેવામાં આવે છે કે વિદુરજીએ આ બધા જે દુર્યોધનના પાંડવો સાથે વ્યવહાર જોઈને ધૃતરાષ્ટ્ર પણ કંઈ બોલતા નથી. આ થોડીક વાત કરી છે વર્તમાનની કે એટલે એમણે નક્કી કર્યું કે ભાઈ સંગ એવો રામ, આપણે જેની સાથે રહીશું ને તેવો સંગ લાગશે. કારણ તમે જો કે બાળક જ્યારે જન્મે છે ત્યારે કોઈ વ્યસન હોતા નથી, પણ કોઈની સાથે એના કોઈ કાપો કોઈ પણ એને કંઈક જાતનું પડીકી લઈ આવે ને એ પડીકી ખાતો થઈ છે, તમાકુ ખાતો થઈ છે, વગેરે વગેરે વ્યસનો કાળમાં આવવા માંડે છે. કેમ? સંગ એવો રમ. અને જો ભક્તોનો સંગ કરીએ તો જુદી છે. અહીંયા દુર્યોધન આવો સંગ છે. માટે બધું ઘર છોડીને એ ગંગા કિનારે એ જે ઝૂંપડી બાંધીને રહ્યા અને કેટલા બધા વર્ષો સુધી વિદુરજીએ ભાજી ખાધી. ખાલી ભાજી આજુબાજુ શું હોય? ભાજીને એવું જ હોય. એટલી દરિદ્રતા સ્વીકારીને તપ કર્યું. ભાજી ખાઈને અંતઃકરણ શુદ્ધ થયું અને એના લીધે એવું ભક્તમાં બાકી વાત નથી કરી. પછી એટલા માટે ભગવાન વિદુરજીને ગયા અને ભાજી ખવડાવી એ બધી વાત આવે છે, એ ભક્તમાનમાં આવે છે. પણ કહેવાનું એ છે કે જેનું અન્ન સાત્વિક હોય એનું અંતઃકરણ પણ શુદ્ધ હોય અને આ તો ભગવાનના ભક્ત છે માટે એને ભગવાનની માયા નહીં. આવી પરિસ્થિતિમાં પણ એમને ભગવાનની માયા છે માટે આવું દુર્યોધન બોલી રહ્યા છે. માટે કર્તવ્યતઃ એમના મનમાં કોઈ પ્રકારની વ્યથા દુઃખ ઉત્પન્ન થયું નહીં. કારણ કે માયા મન્યમાના ગુરુ એટલે ભગવાનની આ મહાન માયા છે. મન્યમાન યાન એટલે મન્યમાન એવું માન્યું. અને શું કરે ને સ્વયં ધનુર્દ્વારી નિધાય એટલે ઓલા ધક્કા મારીને કાઢી પહેલા સ્વયં બીજી રીતમાં છે છેલ્લી રીતમાં કર્તવ્યતઃ પછી અગ્ર પછી યાદુરો એટલે કર્તવ્યતઃ અયાત ગુરુ એટલે ગુરુ ક્યાં છે? માયા સાથે. ભગવાનની બહુ મોટી માયાના લીધે બહુ મોટી માયા છે લાગ્યા હતા એવું માનીને અયાત નિર્ગચ્છત અહીંયા નીકળી ગયા. સ્વયં અગચ્છત પોતે નીકળી ગયા, બીજાનું તમ કાઢે. અને કેવી રીતે નીકળી ગયા? ધનુર્બારી નિધાય બરોબર બારણા ઉપર છે એટલે આપણે શું કહીએ જે બહાર એટલે ઉમરા ઉપર ઉમરા ઉપર આપણે ઘરના બહાર ઉપર બરોબર વચ્ચે ઉમરા ઉપર જ દરવાજા છે, દરવાજા ઉપર જ એમણે ધનુર્નિધાય એમણે ધનુષ્યબાણ મૂકી દીધા કે ભાઈ જો આ ધનુષ્યબાણ શું મૂકું છું? બે કામ છે કે એટલે તને એવું ન થાય કે હું ધનુષ્યબાણ લઈને હું પાંડવોના પક્ષે જઈશ, ધ્યાન રહીશ. હું કોઈની સાથે લડવા માંગતો જ નથી. આ ધનુષ્યબાણ કરનારું કંઈ કરનારું છે અને ત્યાં જ મૂકીને એ જતા રહ્યા. ક્યાં જતા રહ્યા એ આપણે જોઈએ. હવે ત્યાં કે છે નિર્ગતસ્ય એ ત્યાં હસ્તિનાપુરમાંથી ચાલી નીકળ્યા. શેના માટે? તીર્થાટન માટે.
એટલે એમને થયું કે ભગવાનની માયા છે, બાકી હું એના હિતની વાત કરું છું, છતાં એ લોકો સાંભળતા નથી. એટલે આ ભગવાનની માયા જેના પર કામ કરી રહી છે, નિશ્ચય આવું બની શકે નહીં. માટે વ્યથારી થઈને એ ધનુષ્ય ત્યાં જ મૂકીને ધનુષમાં મૂકીને તીર્થાટન માટે નીકળી ગયા. એને રાહ આપે છે. 17મા શ્લોકમાં સનિગત પૌરવ પુણ્ય લબ્ધો ગજા વૈહાયાતીત પદ પદાની અન્મા પ્રમત પુણ્ય ચિકિત્સયોગ્યામ સ્વાધિષ્ઠિતો યાનિ સહસ્રમૂર્તિની. પેલા તો આપણને એ ક્યાં ગયા તીર્થાટનની વાત કરે છે, પછી એના વ્રતની પણ વાત કરશે. પેલા આપણે જોઈએ તો શું કે છે, સનિગત કૌરવ પુણ્ય લબ્ધ ગજાવયાહાત. ગજાવયાહાત એટલે હસ્તિનાપુર. તીર્થ પદ પદાની. તીર્થ પદ પદાની એટલે શું? તીર્થ તીર્થ પદ સગજાદે પદ તીર્થ પાદો યસ્ય. તીર્થ પદ એટલે શું? તીર્થ પાદો યસ્ય, જેના ચરણો તીર્થ સમાન છે. કોણ? ભગવાન. પદાની એટલે ક્ષેત્રાણી. ખ્યાલ આવ્યો? તીર્થ પદ એટલે શું? તીર્થમ પાદો યસ્ય તસ્ય હરેહે. પદાની એટલે ક્ષેત્રાણી, જ્યાં ભગવાનના ચરણો જ એ તીર્થ સમાન છે એવા ક્ષેત્રોમાં, એટલે પુણ્ય ક્ષેત્રમાં. ના, ક્ષેત્રમાં કે આપણે શેના માટે એ પછીના શબ્દમાં આવે છે. શું કહે છે? અંધવા પ્રમત પુણ્ય ચિકિત્સયા ઉર્વ્યામ. ત્રીજી રીતે અહીં કૌરવ પુણ્ય લબ્ધ શબ્દ બાકી છે, પણ પેલા આપણે આ જોઈ લઈએ તો સનિગત તે નીકળી ગયા. ક્યાંથી? ગજાવયાહાત એટલે હસ્તિનાપુરમાંથી નીકળી ગયા. અને ક્યાં? તીર્થપદ એટલે જેના ચરણો તીર્થ સમાન છે એવા ક્ષેત્રોમાં. અનુક્રમાત એટલે અનુક્રમાત એક પછી એક. શેના માટે? પુણ્ય ચિકિત્સયા ઉર્વ્યામ છે. પુણ્ય ચિકિત્સા યોર્વ્યામ. યોર્વ્યામ નથી, પુણ્ય ચિકિત્સયા યા નિકસે પછી ઉ નિકસે. ઉર્વ્યામ એટલે પૃથ્વી. પૃથ્વી ઉપર પુણ્ય ક્રમ પ્રમાણે એક પછી એક ભગવાનના જે પુણ્ય ક્ષેત્રો છે ત્યાં નીકળી ગયા. અને તેના માટે પુણ્યની કમાણી કરવા. પુણ્ય ચિકિત્સા એટલે તીર્થમાં જાવ પુણ્યની પ્રાપ્તિ થાય એના માટે પણ એ કયું? સ્વધિષ્ઠો યાની સહસ્રમૂર્તિ. સ્વધિષ્ઠો સહસ્રમૂર્તિ એટલે જેની અનેક સ્વરૂપ છે. અનેક સ્વરૂપ છે એટલે કયા? તો કે બ્રહ્માજી વગેરે રૂપે, બ્રહ્મા રુદ્ર વગેરે અનેક મૂર્તિઓ જેમણે ધારણ કરી છે એવા સહસ્રમૂર્તિ ભગવાન. ભગવાને જ આ બધા રૂપો ધારણ કરેલા છે એવા તીર્થ ક્ષેત્રમાં એટલે પ્રતિષ્ઠિત છે. સ્વધિષ્ઠ સ્વધિષ્ઠિત એટલે કે જ્યાં પ્રતિષ્ઠિત થયેલા છે. સ્વ એટલે ક્યાં? ભગવાન પોતે તે વાંધો ન હોય, ન હોય તો કઈ નહીં. સ્વધિષ્ઠિત નથી જરૂર. સ્વધિષ્ઠિત એટલે જ્યાં ભગવાન પોતે બિરાજમાન છે. અધિષ્ઠિત એટલે બિરાજમાન છે એવા સ્થાને પોતે ગયા છે. પણ એક બહુ મહત્વનો શબ્દ અહીંયા વાપરવામાં આવ્યો છે, તે કૌરવ પુણ્ય લબ્ધ. એટલે કુરુવંશના પુણ્યથી પ્રાપ્ત થયેલા વિદુષી. વિદુજી કોણ છે? કે આ તો કૌરવનું કંઈ પુણ્ય હશે એટલે વિદુજી ત્યાં ગયા છે. તો ધર્મના જ હતા, એટલે પુણ્ય પ્રાપ્તિ થયેલા છે એ નીકળી ગયા. એટલે શું કહેવા માંગે છે કે આ વિદુરજી કૌરવ વંશના પુણ્યથી પ્રાપ્ત થયા છે એટલે વિદુરીના જવાથી કૌરવનું પુણ્ય જતું રહ્યું. જેમ આપણે વિભીષણ મહારાજ જ્યારે બ્રાહ્મણને છોડીને જાય છે ત્યારે કહે છે કે એનું પુણ્ય જતું રહ્યું. એમ અહીંયા પણ કહે છે કૌરવ પુણ્ય લબ્ધ નિર્ગત
એ કૌરવ જે પુણ્ય છે એ જ સાક્ષાત મૂર્તિમંત છે, એ જતું રહ્યું, એમના પુણ્ય જતા રહ્યા, એનું ભાગ્ય જતું રહ્યું. અને એવા હસ્તિનાપુરમાંથી ભગવાનના જે તીર્થ સ્થાનો છે ત્યાં ભગવાન જે પોતે સ્વધિષ્ઠિત, ભગવાન પોતે વિરાજમાન છે. સ્વધિષ્ઠિત વિરાજમાન છે. કયા રૂપે? સહસ્રમૂર્તિ રૂપે, અનેક રૂપે રુદ્ર, બ્રહ્માજી વગેરે રહ્યા છે. ત્યાં અનુક્રમે એ પુણ્યની પ્રાપ્તિ માટે પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. તો થોડી વાત કરે છે કે ક્યાં ગયા. તો 18મા શ્લોકમાં એ થોડા તીર્થોની વાત કરે છે. 18મો શ્લોક. પુરેષુ પુણ્યોપવના ત્રિકુંજેષુ અપંક્તૌયેષુ સરિત્સરસ્સુ અનંતલિંગૈ સમલંકૃતેષુ ચચારતીતાયતનિષ્મન્યઃ. એટલે કે છે પુરેષુ એટલે નગરમાં, જ્યાં એવા ભગવાનના મંદિરો કેવું હશે એટલા માટે પુરેષુ નગરમાં. પુણ્ય ઉપવન, પુણ્યોપવન છે ને, પુણ્ય પછી પુનિક હશે, ઓ થયો છે. પુણ્ય ઉપવન અદ્રિકુંજેષુ, અદ્રિ એટલે પર્વત, પુણ્ય ઉપવન એટલે પવિત્ર ઉપવન, કે પવિત્ર ઉપવન એટલે કદાચ ત્યાં ભગવાનના વૃંદાવનમાં ગયા હોય તો શ્યામ કુંજ વગેરે વૃંદાવનની અંદરના ભાગમાં જે બધા છુપાયેલા લતા કુંજો છે ત્યાં ઉપવન એટલે લતા કુંજો જે છુપાયેલા છે ત્યાં કુંજે શું કે છે ને, પુણ્ય ઉપવન, પુણ્ય ઉપકુંજ બંને આવશે. પુણ્ય ઉપવનો એટલે બગીચા, ત્યાં તો કુંજો, અને કુંજે શું અને અદ્રિ પર્વત, પર્વતો લતા કુંજો. અને પછી જો અહીંયાથી કુંજે શું કર્યું એટલે શ્વ છે ને એમાંથી એને જુદું પાડ્યું, સંધિ ત્યાં છૂટી જ પાડી દીધી. એટલે શ્વમાંથી ઉ નીકળે, વકારમાંથી અને છૂટું પાડ્યું, ઉ અને અ નીકળશે. કુંજે શું પછી અપંક્ત, અપંક એટલે ખાધો, પંક એટલે ખાધો અને અપંક એટલે ખાધો વગરના પાણી. ધોયો એટલે ધોયેશુ એટલે પાણી, ખાધો વગરના પાણી એવા સરિત અને સરસ્સુ. સરિત એટલે નદી અને સરસ એટલે સરોવર. એટલે સરોવર ને બધા કેવા શુદ્ધ, જે કાદવ નથી પવિત્ર છે, શુદ્ધ છે એવા નદીઓ સરોવરોમાં, જે અપંક જે કાદવ નથી એવા નદીઓ અને સરોવરમાં ગયા છે. અને અનંત લિંગૈ સમલંકૃતેષુ, અને અનંત લિંગૈ અનંત ભગવાનની મૂર્તિઓથી શોભતા સમલંકૃતેષુ એટલે સમલંકૃતેષુ એટલે શોભતા, ભગવાન અનંત મૂર્તિથી શોભતા તીર્થ સ્થાનોમાં, તીર્થેષુ છે ને ચચાર એટલે ગયા, ચચાર એટલે ગયા પછી શું છે તીર્થાયતને સ્વન્યઃ. એ જુદું પાડીએ તો તીર્થ પછી તીર્થા છે ને, તીર્થ પછી આ છે ને આયતન, આયતને શું શ્વમાંથી જુદું પાડીએ વ ઉ અને અનિકસ અન્ય, અન્ય હોય એટલે ખાસ દીકા ગયા ખરા બધાને લઈને કોઈને નહીં, એક આદિ એક રાજ. ક્યાં ક્યાં ગયા તો કે શહેરોમાં, પુણ્ય ઉપવનમાં, પુણ્ય કુંજોમાં, પવિત્ર પુણ્ય સાહિત્ય પર્વતો પર, અને કાદવ વગરના નદી અને સરોવરમાં, અને જ્યાં અનંત લિંગ અનંત ભગવાનનું જ્યાં આપણે શોભાયમાન છે તીર્થોમાં. તીર્થેષુ આયતનમ, આયતનમ એટલે ક્ષેત્ર, તીર્થ, તીર્થમાં ચચાર પણ કેવા અનન્ય, અનન્ય એટલે એકાકી, એક રાજ મતે વિચરણ કરવા લાગ્યા. પણ એટલું વિચરણ કરેલું મહત્વનું નથી. આપણે કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં છીએ ત્યારે એવો નિયમ છે, કોઈ નિયમ લઈ જવું છે, કોઈ નિયમ સાથે જવું છે. એટલે કેવા કેવા નિયમ લીધા. અને ઘણી વખત એક હસવાની વાત આવે કે ભાઈ તમે ઋષિકેશ જાઓ છો તો કોઈ નિયમ લેજો, તો કે આમાં હું કોળું નહીં ખાઉં, કારણ કે ત્યાં કોળાનું શાક બહુ થાય, એટલે કોળું નહીં ખાઉં, એટલે તને ભાવતું જ નથી. તો જે ન ભાવતું એને થોડું કોક નહીં, હું ચા પી કોઈ દિવસ કોફી નહીં પીવું, પણ કોફી પીતો જ નથી તો એવું વ્રત ના હોય. જે આપણે ગમતું છે એના માટે કંઈક. પણ
વસ્તુની વાત નથી કરતા, હા, કે આ વસ્તુ મૂકીને આવો. અહીંયા તો બહુ સુંદર વાત કરે છે કે આવું પ્રકારનું વ્રત લેવું જોઈએ, એ બહુ મહત્વનું છે. તો કે છે શું? તો આગળ 19મા શ્લોકમાં કે છે પર્યટન મેદ વિવિક્ત વૃત્તિઃ સદા મૃતો અવસયનો અવધૂતઃ અલક્ષિત સ્વૈરવધૂત વેશો વ્રતાની ચેરે હરિતોષાની. છેલ્લી લીટી પહેલા લઈશું. વ્રતાની ચેરે, બધા કિમ ગામ પર્યટનમ. પહેલા લખીએ તો કેવી રીતે? તો ગામ પર્યટન એટલે પૃથ્વી પર, ગામ એટલે પૃથ્વી પર, પર્યટનમ એ વિચરતા, વ્રતાની ચેરે એટલે પૃથ્વી પર વિચરતા વિદુજીએ વ્રતનું આચરણ કરતા. કયા પ્રકારના વ્રતનું આચરણ કરે છે? તો પહેલા પેલી લીટીમાં જઈએ. ગામ પર્યટન એટલે પૃથ્વી પર વિચરતા, મેધ્ય, મેધ્ય એટલે પવિત્ર, વિવિક્ત વૃત્તિની અસંકીર્ણ વૃત્તિની એટલે કે કોઈની કશું આજ્ઞા વગર, યદૃચ્છાના. અસંકીર્ણ વૃત્તિ એટલે અસંકીર્ણ એટલે એકાકી પોતાની જાતે, જેને કોઈની પાસે માગણી કર્યા વગર જે મળે તે કહેવાનું. અસંકીર્ણ વૃત્તિ જીવિકા યસ્ય સદા આલુપ્તઃ. પહેલા તો એકાંત પૃથ્વી ઉપર પગે ચાલીને, પૃથ્વી પર પગે ચાલીને, પછી વિચરતા અન્યની સહાય વગર, એકાકી કે અન્ય સહાય વગર એકાંતવાળી પવિત્ર આજીવિકા એ જીવતા હતા. પણ સાથે સાથે જે તે તીર્થમાં જાય ત્યારે સદા એટલે શું? સદા એટલે જે તે ત્યાં તીર્થમાં છે ત્યાં સ્નાન કરતા. કારણ કે એ પણ મહત્વનું છે. તીર્થમાં ગયા એટલે સદા એટલે હંમેશા ત્રિકાળ સ્નાન કરતા. તીર્થમાં ત્રિકાળ સ્નાન કરતા. આપણા ઋષિકેશમાં પેલા સ્વામીજી છે પુનાના, એ ડૂબકી તો અહીં આવી ગંગાજીમાં. આપણે જે બધી ઠંડી છે, વરસાદ આવે છે, એટલે કંઈ ન થાય, ડૂબકી તો મારે છે. હા, બસ બે ટાઈમ, સવારે અને બપોરે, આ ત્રિકાળ કે છે. એ ત્રણેય કાળ એ સ્નાન કરતા. અને અધ શયન, હા, અધ એટલે સદા દૂતો છે ને, દૂતો છે પદ, પછી પ છે, અઘ એટલે નીચે, શયન, હા, અને પૃથ્વી પર સૂતા હતા. ઉપશયન અને અવધૂત, શું કહે છે? અવધૂત એટલે અવધૂત વેશમાં, એટલે વર્ગ વગેરે પહેરે, કોઈ ઓળખાય જ નહીં. તમે જો કેટલાય સંતો એવા હોય કે તમે એની પાસે જાઓ અને જાણે તો અહીંયા મારી પાસે જાઓ, બીજા પાસે જાઓ, મારી પાસે નહીં, પ્રણામ કરાય ન દે તમને. અને અવધૂત વેશ, જેમ કોઈને આમ ખબર ન પડે. આપણા બંડીવાળાને એવું જ હતું ને, અવધૂત વેશ, કોઈ એને ઓળખે જ નહીં, એટલા માટે કહે છે અવધૂત વેશ. જો પછી ત્રીજી અલક્ષિત સ્વહી, અવધૂત વેશ, અવધૂત વેશ થાય તે કદાચ ક્યાંય તમે નીકળ્યા હોય એ કોક તમને ગામમાં ઓળખી પણ જાય. તમે યાત્રામાં નીકળો છો અને બધે આખી પૃથ્વી પર છો, તો કોક તો નીકળે વિદુજીને ઓળખવાળા. વિદુજીને તો બધા ઘણા ઓળખતા હતા. એટલે સ્વહી અલક્ષિત, હા, અલક્ષિત સ્વહી એટલે સ્વજનો દ્વારા ઓળખી ન શકાય અવધૂત વેશમાં ફરતા હતા. કોઈ એમને સ્વજન મળી જાય બીજી બધી કંઈ નહીં. અને સાથે વ્રતાની ચેરે હરિતોષણાની, હરિ એટલે ભગવાનને સંતોષ થાય વ્રત કહેતા હતા. એટલે કે દયા, ઉદારતા, આ બધા જ વ્રતો એ પોતે આચરણ કરે. પ્રાણી માત્ર પર દયા, અનુકંપા, ઉદારતા, બધા જ વ્રતો. અને સાથે સાથે પૃથ્વી પર સુવાનું જે મળે એકાકી રહીને, મેધ્ય પવિત્ર અને વિવિધતા વૃત્તિ, જે પવિત્ર હોય ગમે તે નહીં ખાતા, પવિત્ર વસ્તુ જે મળે એ એકાકી રહીને અને સ્વજનનો ઓળખે માટે વર્કલ વેશ ધારણ કરીને હરિને પ્રસ્થાન કરનારા વ્રતનું આચરણ કરતા. હવે શું જોઈએ આપણે જોઈએ? 36 વર્ષ જેવું થઈ ગયું છે આ આચરણ કરી રહ્યા છે. ત્યારે શું થયું હતું કે આગળ કે આ રીતે ઇત્થં વ્રજન ભારતમેવ વર્ષં કાલેન યાવદ્ તમાન પ્રભાસં તાવચ્ચ ચાચ ક્ષતિનેક ચક્રમ એકાંત પત્રામચિતે
મળીએ યાવત ગતવાન પ્રભાસમ જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં ગયા યાવત ગતવાન પ્રભાસમ સમય જતાં એને અહીંયા સમય નથી કહેતા ક્યાંક એવું કીધું છે કે 36 વર્ષ નીકળી ગયા હતા અને પણ અહીંયા તો ખાલી કાર્ય નીકળ્યું છે એ વધારે સાચું છે કારણ કે ખબર નથી કે યુદ્ધ થયા પછી 36 વર્ષે પાછા ક્યાં હોઈ શકે એની ટૂંકમાં એ ભારત વર્ષમાં આ રીતે નિયમ પ્રમાણે પોતે સત્તા બતા જે પ્રભાવ ક્ષેત્રમાં આવ્યા ત્યારે શું થયું કે છે યાવત તત્વાન પ્રભાસમ તાવત છ છે ને શ થશે તાવત સસાસ એટલે શાસન ક્ષિતિને એક છે ને ક્ષિતિમ એક ચક્રામ પછી એક ચક્રામ લીધું પછી એક આતપાત આ પત્રાત એક આતપત્રામ અજિતેન પાર્થ પાર્થને યુધિષ્ઠિર એના માટે પાર્થ વાપર્યું છે એટલે યુધિષ્ઠિર જ્યારે એ બધા પ્રભાવ ક્ષેત્ર ગયા ત્યારે એ આ બાજુ શું થયું એ કહે છે મેં સાંભળ્યું કે પછી ખબર પડશે પણ અહીંયા તો શું કહે છે ત્યારે પ્રવાસ ગયા ત્યારે આ બાજુ શું થયું તો તાવત સશાસ એટલે શાસન કરનાર ક્ષિતિમ એટલે આખી પૃથ્વી પર એકમ ચક્રમ એક ચક્રમ એટલે અહીંયા કે ચક્ર એટલે સૈન્ય એટલે એક જ ચક્ર એક સૈન્ય એક જ હતો એ ટૂંકમાં એક સૈન્ય એટલે એકની જ યાતના ચાલતી એકના જ શાસન વડે એટલે કે છે એક પછી એટલા માટે કહે છે એક એને પછી છે મેકાત પાત્રમ છે એના એકમ પત્રામ એટલે રાજ્ય ચિહ્ન પત્રામ એટલે રાજ્ય ચિહ્ન એટલે જેનું રાજ્યને એક જ છે શ્વેત આ પત્રમ એ કહે છે રાજ્યને શ્વેત છત્ર વાળું જેનું રાજ્ય ચિહ્ન છે એવા પણ મહત્વનું શું છે અજિતેન એટલે શ્રી કૃષ્ણ માટે અજિતેન છે એટલા માટે અજિતેન એટલે શ્રી કૃષ્ણના સહાયથી ભગવાન શ્રી કૃષ્ણની સહાય વડે પૃથ્વી ઉપર હવે એક છત્ર કે એક જ છત્ર વાળું એક જ સૈન્ય એ છે ને ચક્ર એટલે સૈન્ય અને એકની આજ્ઞા વાળું રાજચિહ્ન એવું રાજચિહ્ન વાળું રાજ્ય શાસન ચાલુ કર્યું ટૂંકમાં ત્યારે ગયા ત્યારે પછી ભગવાન શ્રી કૃષ્ણની સહાયથી પુત્ર યુધિષ્ઠિર એક છત્ર એક શાસન વાળું એટલે એક સૈન્ય વાળું પૃથ્વી પર સસાસ રાજ્ય કરતા હતા આ બાજુ પ્રભાસ પછી ત્યારે આ બાજુ શું થયું તો કે હવે યુધિષ્ઠિર મહારાજ પોતે એક શાસન ચલાવનાર આખી પૃથ્વી પર પોતે એક જ રાજા હતા એવું કહેવા માંગે છે કે આખી પૃથ્વી પર એક રાજા તરીકે યુધિષ્ઠિર શાસન કરતા હતા કોની કૃપાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એની સહાયથી એટલે અજીત હવે આગળ કહે છે ત્યારે પ્રવાસે ગયા ત્યારે અહીંયા શું સાંભળવાનું પહેલા તો એ કહે છે કે એક છત્ર રાજ્ય યુધિષ્ઠિર કરી રહ્યા છે ત્યારે કેમને આ વાત કરીશું તત્રાથ સૃષામસૃત્વિનિષ્ઠં વનમ યથા વેણુગની સહસ્રં સૈન્યં સંસ્પર્ધયા દગ્ધમતાયુષોચાન સરસ્વતીં પ્રત્યપિદાય તુષ્ણીમ તત્ર ત્યાં પ્રવાસમાં અથ શુશ્રુષાવ એ સાંભળ્યું તેમણે શું સાંભળ્યું સુહૃદ વિનિષ્ઠમ એટલે પોતાના સ્વજન સુહૃદ એટલે આત્મનિજ સુહૃદ એટલે જે આત્મય જનો એવા કોણ છે કૌરવો એમના વિશે એમણે સાંભળ્યું શું વિનિષ્ઠમ એમનો નાશ સાંભળ્યો બધા કૌરવોનો નાશ કર્યો પણ કેવી રીતે એમણે કહે છે દ્રષ્ટાંત વનમ યથા વેણુ જવ વન્ય સંશયમ સંસ્પર્ધયા દગ્ધમ પછી અથા અનુશોચના પછી લઈશું તો કે જેવી રીતે યથા વનમ દગ્ધમ જેમ વન પોતે બળી જાય તો કેવી રીતે
કયું વન? બેનું. એટલે જે વાંસનું વન હોય છે એ વાંસ કોના આશ્રય છે? મનના આશ્રય છે. એટલે બેનું મનની સંશ્રય. એમ વાંસ છે એ વાંસ જેને બંને આશ્રય છે એ વાંસ જ પરસ્પર સંસ્પર્ધા. બંને બે વાંસો ભેગા થઈને જ્યારે ભટકાય ત્યારે અગ્નિ પેદા થાય અને એના મન પડી છે. જેના આશ્રય છે આશ્રયનો જ બાળી નાખ્યો. એ રીતે સંસ્પર્ધા બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધાના લીધે ઈશાના ઘર્ષણ. સ્પર્ધા એટલે બંનેના ઘર્ષણ લીધે આખો કૌરવ પરસ્પરના સ્પર્ધાના લીધે સ્પર્ધાના લીધે એ લોકો નાશ પામ્યા. અને આથી અનુશોચન એટલે દુઃખ તો થાય જ. એ દુઃખ થયું. આ સાંભળીને શુશ્રુષાવ પ્રવાસમાં ગયા ત્યારે કોઈને ખબર આપી કે એમના બધા આત્મીય જનો એવા કૌરવોનો નાશ થયો છે. જેમ વાંસનું વન સ્પર્ધાની અંદર ઘસાઈને અહીંયા એના માટે સ્પર્ધા વાપર્યો છે. એ સ્પર્ધા કરવાના લીધે અંદર જ બધે પડી મળ્યા. વિનાશ થયો. એ દુઃખ થયું. અને થવું જ જોઈએ. પણ એ દુઃખ કંઈ નામું ચાલ્યો નહીં. તૃષ્ણિમ શાંત થઈ ગયા. અનુશોચન તૃષ્ણિમ શાંતિથી ત્યાં સરસ્વતી પ્રત્યેક ગાય. સરસ્વતી પ્રત્યેક ગાય ભગવાન. અને જ્યાં પ્રત્યેક એટલે પોતાનું ઉદ્ગમ સ્થાન છે. પશ્ચિમ દિશામાં પોતાનું ઉદ્ગમ સ્થાન એવું સરસ્વતી પોતાના ઉદ્ગમમાંથી આવે છે ને. એ ઉદ્ગમ સ્થાન એવા સરસ્વતી કિનારે એ ત્યાં ગયા છે. પ્રવાસમાં ગયા પછી સાંભળ્યું, દુઃખ થયું અને એવું કે ભાઈ અહીંયા વધારવા રહેવું નથી. ત્યાંથી નીકળી અને સરસ્વતીના ઉદ્ગમ સ્થાન પર ગયા. અને ત્યાં શું થયું? આગળ 22મા શ્લોકમાં કહે છે તસ્યાંતિ તસ્યોષસનો મનોશ્ચ કૃતો રથાગ્નેરસિતસ્ય વાયોઃ તીર્થં સુદાસસ્ય ભવાન ગુહસ્ય યચ્છાત દેવસ્ય સ આશિષેવી. તસ્યાં ત્યાં સરસ્વતીના કિનારે સ આશિષેવે એમણે સેવન કર્યું છે. એનું તો કે 11 તીર્થનું ત્યાં સેવન કર્યું. બધા તીર્થના નામ આપે છે. સરસ્વતીના કિનારે આવેલા આ બધા તીર્થ સ્થાનો છે એનું સેવન કર્યું. બધા તીર્થ સ્થાનમાંથી ગયા અને જે તીર્થમાં જે કરવા યોગ્ય છે બધું જ કાર્ય એમણે ત્યાં કર્યું હશે. એટલે તેનું કામ છે. જો આ તીર્થ છે ને, તીર્થ એ પણ એક તીર્થનું નામ છે. તીર્થ જે આપણા માટે નામ છે પણ તીર્થસ્ય તીર્થ એ પછી ઉશાસન એટલે શુક્રાચાર્ય પણ તીર્થ છે. શુક્રાચાર્ય સુખદેવજીને ના શુક્રાચાર્ય. પછી મનોશ્ચ મનો એટલે મનુષ્ય એટલે સ્વયંભૂ મનુનું તીર્થ ચક્ર તીર્થ છે. પછી પૃથો એટલે પૃથ્વીનું. પૃથો એટલે પૃથો છે ને, પૃથો રથા પૃથો એ પૃથ્વીનું. પછી અથ અગ્નિ એટલે અગ્નિનું. પછી છે અસિતસ્ય એટલે અસિતનું. વાયુઓ એટલે વાયુનું. તીર્થમ આ બધા તીર્થને ત્યાં ગયા. તીર્થમ વાયુ તીર્થ. પછી સુદાસ્ય એટલે સુદાસનું. પછી ગાવમ એટલે ગાયનું. અને ગુહસ્ય એટલે ગુહનું. અને પછી શ્રાદ્ધ દેવ જ્યાં શ્રાદ્ધ દેવ જ્યાં શ્રાદ્ધ કરવામાં આવતા એ દેવનું નામ છે શ્રાદ્ધ દેવ. વૈવસ્વતનું તીર્થ છે. શ્રાદ્ધ દેવ એ વૈવસ્વતનું તીર્થ છે. ટૂંકમાં આવા 11 તીર્થોમાં નાખીને જો 11 થાય છે ને, જો તીર્થ પછી શુક્રાચાર્ય ઉશાસન એટલે શુક્રાચાર્ય, મનુ એટલે મનુનું, પછી પૃથ્વીનું, પછી અગ્નિ, અસિત, વાયુ અને સુદાસ્ય, ગવામ અને ગુહસ્ય અને પછી શ્રાદ્ધ દેવ. આ દેવ એકાદશ તીર્થાની 11 પ્રસિદ્ધ તીર્થનું વિદુરજીએ સેવન કર્યું. પછી આગળ કહે છે એટલું જ નહીં, પછી ક્યાં ગયા તો કે છે અન્યાનિ ચેહ દ્વિજદેવ દેવૈઃ કૃતાનિ નાનાયતનાનિ વિષ્ણોઃ પ્રત્યંગા
બીજા પણ દેવદ્વિજ અને દેવૈની કૃતાની બનાવેલા. દેવદ્વિજ એટલે ઋષિઓ અને દેવ એટલે દેવતાઓ અને ઋષિઓ દ્વારા અહીંયા કેટલાક આયતન એટલે મંદિર જેને કૃતાની નાના આયતનાની વિષ્ણુનો ભગવાન વિષ્ણુના જે ઋષિઓ દ્વારા અને દેવતા દ્વારા જે મંદિર બનાવ્યા હતા. પણ મંદિરોમાં ખાસ મહત્વ શું છે? પ્રત્યમ મુખ્ય અંકિત મંદિરાણી. એનો અર્થ બહુ સુંદર છે. પ્રત્યમ અંગ પ્રત્યેક આયુધાની તેષુ મુખ્યમ. ભગવાનના જે બધા આયુધો છે એમાં પ્રત્યેક મુખ્ય અંકિત મંદિરાણી એટલે મંદિર ઉપર જે કળશ હોય, સ્વર્ણનો કળશ હોય અને બીજું મુખ્ય ભગવાન આયુધ કયું છે? તો કે ચક્ર. એટલે કે છે તેમાં મુખ્ય જે સુદર્શન ચક્ર છે એનાથી અંકિત થયેલા શિખર ઉપર સ્વર્ણના કળશોવાળા મંદિરો જેમાં છે તેવા મંદિરો જે દેવતાઓ અને ઋષિઓ દ્વારા બનાવવામાં આવ્યા છે ત્યાં પણ ગયા. કોના? ભગવાન વિષ્ણુના. અને આ બધા જે ધજા હોય, પછી આવી રીતે સુવર્ણ કળશ હોય, અને તમે જુઓ આપણે અહીંયા તમે ત્યાં જાઓ છો તીર્થસ્થાનમાં જગન્નાથપુરીમાં ત્યાં સુદર્શન ચક્ર છે. ત્યાં જગન્નાથપુરીમાં સુદર્શન ચક્ર છે. એટલે એ બધા મુખ્ય એમાં સુદર્શન ચક્ર હોય એ બધા દર્શન કરવાથી શું થાય છે? કૃષ્ણ સ્મરણથી ભગવાન કૃષ્ણનું સ્મરણ થાય. આ બધા મંદિરની પાછળ હેતુ એક જ છે. આટલો કેટલો ખર્ચ મંદિર પાછળ કરો છો? કે દક્ષિણમાં તો કેવા મહાન મંદિરો છે. મંદિરની પાછળ હેતુ એ જ છે કે ત્યાં જાઓ, એક પવિત્રતાનો અનુભવ થાય અને ભગવાનનું સ્મરણ થાય. ત્યાં બીજી વાત નહીં યાદ આવે, કઈ વિચારમાં આવે? બસ ભગવાન. એટલે જ તીર્થસ્થાનમાં જવાની પાછળ યાત્રા પ્રવાસ એમ જ છે કે ભગવાન અનુસ્મરણ થાય, ભગવાન યાદ આવે. ભગવાનને જોઈને કે છે કૃષ્ણ અનુસ્મરણથી ભગવાનનું સ્મરણ કરતા તીર્થસ્થાનોમાં જે મંદિરો છે જ્યાં વિષ્ણુ ભગવાનના દેવતાઓ અને ઋષિઓ દ્વારા નિર્માણ થયા છે ત્યાં એ ગયા. અને હવે આગળ કહે છે તતસ્પતિ તજ્ય સુરાષ્ટ્રવૃદ્ધં સૌવીરમસ્યાપુરુજાંગલાશ્ચ કાલેન તાવાદ્યમના વેત્ય તદુદ્ધમં ભાગવતં તદર્શ. ત્યારબાદ અતિવ્રજ્ય એટલે ત્યાં બધે ગયા. અતિવ્રજ્ય એટલે અતિક્રમ્ય, પસાર થયા. આ બધી જગ્યાએથી પસાર. અતિવ્રજ્ય છે એટલે અતિવ્રજ્ય એટલે અતિક્રમ્ય. અતિક્રમ્ય એટલે અંદર રહ્યા નહીં હોય ત્યાંથી પસાર થયા હશે. કંઈક એવી જગ્યા હોય ત્યાં દર્શન પણ કર્યા હશે. પણ અતિવ્રજ્ય ત્યાંથી પસાર કરીને સુરાષ્ટ્રમ સમૃદ્ધમ. બસ સૌરાષ્ટ્રને સમૃદ્ધ કહેવામાં આવે છે. સમૃદ્ધ સુરાષ્ટ્રમ, સૌરાષ્ટ્ર એ સમૃદ્ધ સૌરાષ્ટ્ર. સૌવીર છે ને, સૌવીર પછી મત્સ્ય, પછી કુરુ તથા ચાંગલ દેશોને વટાવીને, અતિક્રમ્ય એટલે વટાવીને, કાલેન અમુક સમય થતાં, તાવત યમુના ઉપેત્ય એમ બધા સ્થળોને વટાવતા છેવટે વિદુજી ક્યાં પહોંચે? યમુના કિનારે. યમુના ઉપેત્ય ત્યાં યમુનાના કિનારે ગયા છે. અને ત્યાં શું થયું? તત્ર ઉદ્ધમં ભાગવતં દર્શન. ત્યાં એમણે ઉદ્ધવજીને જોયા. ઉદ્ધવજી કેવા છે? ભાગવતમ, ભગવાનના પરમ ભક્ત એવા ઉદ્ધવજીના ત્યાં એમને દર્શન થયા, જોયા. અને એમને જોઈને શું થયું? આગળ છે વાસુદેવાનુચરં પ્રશાંતં બૃહસ્પતિ પ્રાપતનયં પ્રતીતં આલિંગ્ય ગાઢં પ્રણયેન ભદ્રં સ્વાનામ પૃચ્છ ભગવત પ્રજાનામ.
ઇતિહાસમાં અહીંયા યમુના કિનારે ભગવાનને આપણે એમને ઉદ્ધવજીને જોયા. ઉદ્ધવજી કોણ છે? સ વાસુદેવ અનુચરમ પ્રશાંતમ, જે વાસુદેવના અનુચર છે, સેવક છે, અને કહેવાય છે પ્રશાંતમ. એટલું જ નહીં, બૃહસ્પતે પ્રાપ્તનયમ પ્રતીતમ, પ્રતીતમ એટલે પ્રખ્યાત. બૃહસ્પતિના પ્રાપ્તનય એટલે શું છે? પ્રાપ્તનય એટલે નીતિશાસ્ત્ર શીખેલા પ્રથમ શિષ્ય. પ્રાપ્ત એટલે પ્રથમ. પ્રાપ્ત નીતિશાસ્ત્રના પ્રથમ શિષ્ય એવા બૃહસ્પતિના પ્રથમ શિષ્ય શેમાં? પ્રાપ્તનય એટલે નીતિશાસ્ત્રમાં. નીતિશાસ્ત્રના પ્રખ્યાત એવા બૃહસ્પતિના પ્રથમ શિષ્ય, અથવા તો બીજું શબ્દ હોય તો પ્રાપ્તનય હોય એટલે જેને બૃહસ્પતિ પાસેથી નીતિશાસ્ત્રની વિદ્યા પ્રાપ્ત કરી છે. પ્રખ્યાત વિદુરજીએ ઉદ્ધવજીને જોયા અને એટલે કહે છે, કેવા છે? પ્રશાંતમ, એકદમ શાંત. વિદુરજીએ વાસુદેવના અનુચર અને બૃહસ્પતિના નીતિશાસ્ત્રના શિષ્ય જે બહુ જાણીતા છે એવા આલિંગ્ય ગાઢમ પ્રણયેન ભદ્રમ, એવા ઉદ્ધવજીને આલિંગ્ય એમને આલિંગન આપ્યું છે. પ્રણયેન પ્રેમપૂર્વક એમને ભેટી પડ્યા. આલિંગન ગાઢમ એટલે ગાઢ આલિંગન પ્રેમપૂર્વક એમને ભેટી પડ્યા. પછી શું છે? ભદ્રમ સ્વનામ પૃચ્છન ભગવત પ્રજાનામ, ભદ્રમ એટલે કલ્યાણ. સ્વનામ એટલે પોતાના જાતિનું પણ મહત્વ શું છે? ભગવત પ્રજાનામ, ભગવાનના પ્રજાજનો એવા પોતાના સ્વજનોનું સ્વનામ એટલે પોતાના સ્વજનનું કુશળ. ભદ્રમ એટલે કુશળ છ મને પૂછ્યું. ભગવાન મળ્યા ત્યારે કારણ કે શું છે કે શું કહેવાય છે? 11મા અધ્યાયમાં આવશે કે ઉદ્ધવજીને ભગવાન જ્યારે દેહ છોડી રહ્યા છે ત્યારે બરોબર ઉદ્ધવજી ત્યાં પહોંચ્યા. એટલે કે હું પણ તમારી સાથે આવું, મારે તો અહીંયા રહીને શું કરીશ? મારા વગર હું રહી શકીશ નહીં. ભગવાનને તો અહીંયા રહે. અને ભગવાને એમને બહુ ઉપદેશ 11મા અધ્યાયમાં આવશે. 11મા સ્કંદમાં, અધ્યાયમાં નહીં, 11મા સ્કંદમાં ઉદ્ધવજીને ભગવાને ઉપદેશ આપે છે, ઉદ્ધવ ગીતા. અને પછી કે છે, હવે તો અહીંથી બદ્રીનાથ છે અને આ નાનું પ્રચાર તું કરશે, એવું પણ કહેવામાં આવે. પણ એ કરતા કરતા યમુના કિનારે આવે એટલે રોકાઈ ગયા. યમુનાને જોઈને, વૃંદાવનને જોઈને ઉદ્ધવજી ત્યાં રોકાઈ ગયા. કારણ કે ભગવાનની સ્મૃતિ છે ત્યાં તો. યમુનાજીના મંદિરે ત્યાં રોકાઈ ગયા છે. અને એ વખતે એમણે આમને વિદુરજી ઓળખી ગયા કે અરે આ તો ભગવાનના પરમ ભક્ત છે. કારણ કે ભક્ત અને ભક્ત તરફ ઓળખી છે. ભક્ત કોને કહેવાય? તેને સપનામાં પણ કોઈના માટે દ્વેષ નથી, કોઈના માટે ઈર્ષા નથી. એટલે તમે પેલા એકબીજાને મળ્યા અને એકદમ આલિંગન, પ્રેમપૂર્વક આલિંગન આપ્યું, ભેટ્યા. અને પછી ભગવાનના ભક્તો, ભગવત પ્રજાના, ભગવાનના જે પ્રજાજનો છે સ્વજનોની પૂછા કરી. કઈ પૂછા કરી હવે કાલે જોઈશું. બરોબર? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરતાસ્તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.